A very good morning, students. In the last session, we already discussed the brief introduction of our syllabus. I hope that was clear in your mind. Now, in today's session, we are going to introduce our first chapter, that is Introduction to Auditing of Unit number 1. In this chapter, we are going to discuss introduction, definition, characteristic, scope, principles, the difference between accountancy and auditing, advantages and limitations of auditing, and the last point, that is accountancy a necessity while auditing a luxury. Okay, today we are going to start our session with introduction to auditing. ઓડિટિંગની રિક્વાયરમેન્ટ ઓર્ગેનાઇઝેશનને ક્યારે પડે છે? સૌથી પહેલાં આપણે એ ડિસ્કસ કરીએ. તો કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન હોય છે અને એ ઓર્ગેનાઇઝેશનના જે કી પર્સન્સ હોય છે, દેટ ઇઝ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. હવે ઓર્ગેનાઇઝેશનમાં એના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં ડીલ કરે છે. દેટ ઇઝ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. ઘણી બધી વખત આ કી પર્સન્સને એટલે કે ઓર્ગેનાઇઝેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એટલો બધો ટાઈમ નથી રહેતો કે એ ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટને પ્રોપર મેનરમાં ચેક કરે અથવા એને પ્રોપર મેનરમાં રેક્ટિફાઈ કરે. સ્પેશિયલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, દેન આફ્ટર માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અને HR ડિપાર્ટમેન્ટમાં એટલું બધું એનાલિસિસ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી જેટલી રિક્વાયરમેન્ટ ફિનાન્સ ઓર અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં હોય છે. અને ઓર્ગેનાઇઝેશનનો જે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે ઓર ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે, તો અકાઉન્ટ જ્યાં પ્રિપેર થાય છે એ બેક ઓફિસમાં પ્રિપેર થાય છે અને જે પ્રિપેર કરે છે દેટ ઇઝ અકાઉન્ટન્ટ. એટલે ઓર્ગેનાઇઝેશનનો કોઈ એક મેમ્બર કે જે ઓર્ગેનાઇઝેશનની બધી ડિટેલ્સને પ્રોપર મેનરમાં ઇન્સર્ટ કરે છે અને અકાઉન્ટ્સ પ્રિપેર કરે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ થશે કે આ જે પ્રિપેર્ડ અકાઉન્ટ છે એની ઉપર રિલાય કરવું કે ન કરવું. અહીંયા એક ક્વેશ્ચન થશે કે જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર તમારી ઓર્ગેનાઇઝેશનના અકાઉન્ટમાં કોઈ ક્વેરી કે કોઈ ફ્રોડ ફાઇન્ડ આઉટ નથી કરી શકતા અને બધું સ્મૂધલી રન થાય છે તો કોઈ બહુ મેજર ઇશ્યુ નથી થતો. પરંતુ ઘણી બધી વખત એવું થાય છે કે BOD કોઈ બહુ મોટા ડિસિઝનમાં ઇન્વોલ્વ હોય છે તો એ ફિનાન્સની મેટરમાં, અકાઉન્ટ્સની મેટરમાં એટલું બધું ફોકસ નથી કરી શકતા. તો એ ટાઈમમાં ક્રોસ વેરિફિકેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે. હવે ક્રોસ વેરિફિકેશન કરવા માટે ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સની હેલ્પ લેવી પડે નહીં, કારણ કે તમારે ઓર્ગેનાઇઝેશનનું જે અકાઉન્ટ પ્રિપેર કરેલું છે અકાઉન્ટન્ટ થ્રુ, એને જ જો તમે ક્રોસ વેરીફાઈ કરાવો છો અને એ પણ ઓર્ગેનાઇઝેશનના કોઈ મેમ્બર પાસે, એટલે ઇન્ટરનલ મેમ્બર જે તમારા છે, એટલે ઓર્ગેનાઇઝેશનનો એક પર્સન બીજા પર્સનનું જે વર્ક કરેલું છે એને ચેક કરશે. તો આ ટાઈપમાં, તો આ સિચ્યુએશનમાં શું થશે કે જે વ્યક્તિએ કે જે અકાઉન્ટન્ટને ફ્રોડ કરેલું છે, માલ પ્રેક્ટિસીસ કરેલી છે, મેન્યુપ્યુલેટ કરેલા છે અકાઉન્ટ્સને, તો જે નેક્સ્ટ મેમ્બર ચેક કરે છે દેટ ઇઝ અગેન ધ પાર્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તો એ લોકો જો બંને મ્યુચ્યુઅલી ડિસાઇડ કરી લઈએ તો પોસિબિલિટીઝ છે કે ફ્રોડના, માલ પ્રેક્ટિસીસના કે મેન્યુપ્યુલેશન્સના ચાન્સીસ વધી જાય. તો આ સિચ્યુએશનને ઓવરકમ કરવા માટે ઓડિટિંગની રિક્વાયરમેન્ટ છે. હવે ઓડિટિંગનો બેઝિક કન્સેપ્ટ એ જ છે કે જે ઓર્ગેનાઇઝેશનના પ્રિપેર્ડ અકાઉન્ટ છે. ઓકે, અગેન આઈ એમ ગોઈંગ ટુ રિપીટ માય સેલ્ફ, દેટ ઇઝ ધ અકાઉન્ટ which is prepared by the internal staff of your organization, that is accountant, that must be verified in a proper manner. હવે આ વેરિફિકેશન માટે we are not using our internal staff. તો ઇન્ટરનલ સ્ટાફનો તમે યુઝ નથી કરતા
તો તમારે કોઈ થર્ડ પર્સનને હાયર કરવા પડે છે. જ્યારે ઓર્ગેનાઇઝેશન કોઈ થર્ડ મેમ્બરને કે જે તમારી ઓર્ગેનાઇઝેશનનો પાર્ટ નથી એ પર્સનને હાયર કરે છે અને જે પ્રીપેડ અકાઉન્ટ છે એને વેરીફાઈ કરાવે છે, દેટ પ્રોસેસ ઇઝ નોન એઝ ઓડિટિંગ. Okay, so auditing is nothing but when a qualified person is going to verify the books of account of a proper organization or for a particular company, and when he is going to find any errors, any frauds, and let organization know about it. That process is known as auditing. એટલે ઓડિટિંગમાં તમે કોઈ થર્ડ પર્સનને હાયર કરો છો તો એ થર્ડ પર્સન ઓર્ગેનાઇઝેશનનો મેમ્બર નથી, પણ એ કોઈ પણ વ્યક્તિને તમે હાયર નથી કરતા, તમે પ્રોપર ક્વોલિફાઈડ પર્સનને હાયર કરો છો. તો ક્વોલિફાઈડ પર્સન એટલે કયા પર્સન કે જેની પાસે એક્સપિરિયન્સ છે, જેની પાસે પ્રોપર મેનરમાં પ્રેક્ટિકલ અને થિયરિટિકલ નોલેજ છે અને જેની પાસે પ્રોપર મેનરમાં ક્વોલિફિકેશન છે. હવે જે પણ ઓડિટર છે એની માટે સીએની ક્વોલિફિકેશન રિક્વાયર્ડ છે. તમારામાંથી ઘણા બધા લોકો અત્યારે બીકોમની સાથે સીએ પણ કરતા હશે. તો સીએ જે લોકો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બને છે એ લોકોનું મેઇન ટાસ્ક એ જ છે, દેટ ઇઝ ધ વેરિફિકેશન્સ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઓફ યોર ક્લાયન્ટ્સ. અહીંયા કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ તમારી ક્લાયન્ટ બની શકે છે, પણ એની પહેલાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને કોઈ પણ ઓડિટરને ઓફિશિયલી અપોઇન્ટ કરવા પડે. હવે તમે જે ઓડિટરને અપોઇન્ટ કરો છો એ જ ઓડિટરને તમે ડ્યુટીઝ અસાઇન કરો છો કે તમારી ઓર્ગેનાઇઝેશનના સિંગલ ફિનાન્શિયલ યરના પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ્સને એક્ઝામિન કરે અને એમાંથી કોઈ પણ જાતનો ફ્રોડ હોય કે કોઈ પણ જાતની એરર્સ હોય તો એને ડિટેક્ટ કરે અને પ્રિવેન્શનના સ્ટેપ્સ લે. કોઈ પણ સિંગલ પર્સનને તમે ઓડિટર તરીકે અપોઇન્ટ કરી શકો છો અથવા કોઈ પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની જે ફર્મ છે એ ફર્મના કોઈ એક મેમ્બરને તમે ઓડિટર તરીકે અપોઇન્ટ કરો છો. હવે ઓડિટરની જે ટર્મ હશે દેટ ઇઝ ફોર અ સિંગલ ફિનાન્શિયલ યર, મીન્સ each and every year you are going to appoint your auditor. તમે ભલે કોઈ એક પર્ટિક્યુલર પર્સન સાથે 5 યર્સથી કન્ટિન્યુ કરો કે કોઈ પણ એક ઓડિટર છે એ તમારી કંપનીમાં લાસ્ટ 5 યર્સથી ઓડિટિંગ કરે છે, પણ કંપનીઝ એક્ટનો રૂલ છે કે ઈચ એન્ડ એવરી યર તમારી જે બીઓડી હોય છે, તમારી જે જનરલ મિટિંગ તમે કન્ડક્ટ કરો છો, બીઓડી થ્રુ જે જનરલ મિટિંગ કન્ડક્ટ કરવામાં આવે છે એ જનરલ મિટિંગમાં તમારે એવરી યર તમારા ઓડિટરને અપોઇન્ટ કરવાના રહેશે. એન્ડ એટ દેટ ટાઈમ ઓર્ગેનાઇઝેશન એન્ડ શેર હોલ્ડર્સ આર ગોઈંગ ટુ ડિસાઇડ ધ રેમ્યુનરેશન ઓફ અ પર્ટિક્યુલર ઓડિટર. એટલે ઓડિટરનું રેમ્યુનરેશન પણ ત્યારે ડિસાઇડ તમારે કરવાનું છે. હવે ઓડિટિંગની વાત કરે તો ઓડિટિંગ દેટ ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઓડિટિંગને તમે કન્ટિન્યુઅસ પ્રોસેસ તરીકે કન્સિડર ન કરી શકો, બટ અકાઉન્ટન્સી ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. તમારી ઓર્ગેનાઇઝેશનમાં ડેઇલી તમે જેટલા ટ્રાન્ઝેક્શન્સ કરો છો એનો જે તમે રેકોર્ડ પ્રિપેર કરો છો, સો દેટ ઇઝ કન્ટિન્યુ. એમાં તમે કોઈ પણ જાતનો ડીલે છે એ અલાઉ કરતા નથી. બટ ઓડિટિંગ ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એક વખત અકાઉન્ટન્સીની પ્રોસેસ કમ્પ્લીટ થાય છે અને એ કમ્પ્લીશન્સ ઓફ ઈચ એન્ડ એવરી બુક્સ ઓફ અકાઉન્ટ્સ, એટ દેટ ટાઈમ ધ વર્ક ઓફ ઓડિટિંગ વિલ સ્ટાર્ટ. અકાઉન્ટન્સી જ્યાં પૂરી થાય છે, નેક્સ્ટ સ્ટેપ છે કે ઓડિટિંગ ત્યાંથી સ્ટાર્ટ થાય છે. હવે ઓડિટિંગમાં અ પ્રોપર ક્રોસ વેરિફિકેશન્સ ઓફ each and everything which organization is going to present in front of auditor.
ઓડિટરને તમે જેટલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રોવાઈડ કરો છો એ બધી બુક્સ ઓફ અકાઉન્ટ્સને ઓડિટર પ્રોપર મેનરમાં ચેક કરશે, પ્રોપર મેનરમાં વેરીફાઈડ કરશે. અકાઉન્ટન્સીના રૂલ્સ રેગ્યુલેશન્સના બેઝિસ ઉપર, દેન આફ્ટર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના રૂલ્સના બેઝિસ ઉપર, દેન આફ્ટર જે પણ અમાઉન્ટ તમે એમાં પોસ્ટ કરો છો એ અમાઉન્ટ પ્રોપર મેનરમાં છે કે નહીં એ ચેક કરવાનું કામ પણ ઓડિટરનું છે. પ્લસ તમે કોઈ પણ એક સિંગલ ટ્રાન્ઝેક્શન્સ ઓર્ગેનાઇઝ પરફોર્મ કરે છે તો એ ટ્રાન્ઝેક્શન્સ અકાઉન્ટિંગના પ્રિન્સિપલ્સના બેઝિસ ઉપર એ અમાઉન્ટની ડેબિટ એન્ટ્રી અને ક્રેડિટ એન્ટ્રી થયેલી છે કે નહીં એ ચેક કરવાનું કામ ઓડિટરનું છે. એટલે હવે ઓર્ગેનાઇઝેશન જ્યારે કોઈ ઓડિટરને અપોઇન્ટ કરે છે ત્યારે બેઝિકલી એમની એક જ એક્સપેક્ટેશન છે કે એમની એબ્સન્સમાં, મીન્સ બોર્ડ ઓફ ડિરેક્ટરની એબ્સન્સમાં ઓર્ગેનાઇઝેશનમાં અકાઉન્ટ્સ કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે એનો આઈડિયા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને થઈ શકે છે. તમારો અકાઉન્ટન્ટ જો માલ પ્રેક્ટિસીસ કરતો હશે કે એ એરર કમિટ કરતો હશે કે વેધર ઇટ ઇઝ ઇન્ટેન્શનલી ઓર અનઇન્ટેન્શનલી, તો એ ડિરેક્ટલી તમારા બોર્ડ ઓફ ડિરેક્ટરને ખબર પડી જશે બાય વે ઓફ ઓડિટિંગ. એટલે ઓડિટિંગની રિક્વાયરમેન્ટ ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશનને પ્રોપર મેનરમાં જરૂર પડે જ છે. બેઝિકલી ઓડિટિંગ લાર્જ સ્કેલ ઓર્ગેનાઇઝેશન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લાર્જ સ્કેલ ઓર્ગેનાઇઝેશનમાં ટ્રાન્ઝેક્શન્સ પણ મેક્સિમમ હોય છે અને ઘણી બધી વખત એવું બને પણ છે કે તમારા જે અકાઉન્ટન્ટ છે એ ઇન્ટેન્શનલી નહીં પણ ક્યારેક એમનાથી એરર કમિટ થઈ જાય છે, તો એ એરરને રેક્ટિફાઈ કરવા માટે અને ઓર્ગેનાઇઝેશનને હેવી લોસ ફેસ ન કરવો પડે એની માટે આપણે ઓડિટિંગની રિક્વાયરમેન્ટ છે. ઓડિટિંગ છે એ બેઝિકલી સ્મોલ સ્કેલ ઓર્ગેનાઇઝેશન માટે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે સ્મોલ સ્કેલ ઓર્ગેનાઇઝેશનમાં ધ નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ આર વેરી લેસ. તો જ્યારે ઓછા ટ્રાન્ઝેક્શન્સ છે તો એનું વેરિફિકેશન ઓર્ગેનાઇઝેશનના ઓનર ઇઝીલી કરી શકે છે. અહીંયા એક આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. સપોઝ તમે પ્લાસ્ટિક વેર મેન્યુફેક્ચર કરો છો તો એમાં તમારા નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન મેક્સિમમ થશે. એટલે તમે બલ્કમાં પરચેસ કરો છો અને બલ્કમાં તમે સેલ કરો છો, પણ એની સામે તમે કોઈ જ્વેલરી શોપનું એક્ઝામ્પલ લ્યો તો જ્વેલરી શોપમાં ડેઇલી ટ્રાન્ઝેક્શન્સ મિનિમમ હોય છે ઓર મંથલી એ લોકો હાર્ડલી 15 to 20 ટ્રાન્ઝેક્શન્સ કરે છે, પણ એની અમાઉન્ટ હ્યુજ હશે. જ્યારે પ્લાસ્ટિક વેર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ડેઇલી ટ્રાન્ઝેક્શન્સ મેક્સિમમ હોય છે અને અમાઉન્ટ એની લેસ હોય છે, તો એમાં એરર થવાના ચાન્સીસ વધારે છે. જ્યારે જ્વેલરી શોપમાં ટ્રાન્ઝેક્શન્સ આર લેસ બટ ધ અમાઉન્ટ ઇઝ વેરી હ્યુજ, તો એમાં જે ઓનર છે, બિઝનેસના જે ઓનર છે એ પોતાની રીતે જ ઓડિટિંગ કરી શકે છે. એટલે અગેન ઓડિટિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર સ્મોલ સ્કેલ ઓર્ગેનાઇઝેશન ઓર ફોર that organization in which the numbers of transactions are very less. So this is the introduction part of auditing. What is auditing and why auditing is required? Okay, again I am going to repeat myself. Auditing is verifications of books of accounts, અને બિઝનેસના જે મેઇન પર્સન્સ છે, જે ઓનર છે, જે ટ્રસ્ટીઝ છે, એ ઓર્ગેનાઇઝેશનના ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં પ્રોપર મેનરમાં ફોકસ નથી કરી શકતા, એટલે એ કોઈ થર્ડ પર્સનને અપોઇન્ટ કરે છે અને એમના બિહાફથી જ્યારે વેરિફિકેશન કરાવે છે, સો દેટ પ્રોસેસ વિલ બી ટર્મ્ડ એઝ ઓડિટિંગ. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે ડેફિનેશનમાં લર્ન કરશું. અહીંયા તમે સ્ક્રીન ઉપર બે ડેફિનેશન જોઈ શકો છો જે કોઈ એક પ્રોપર ઓથર થ્રુ આપવામાં આવેલી છે, બટ એ ડેફિનેશન કરતાં જે લાસ્ટ ડેફિનેશન છે દેટ ઇઝ સિમ્પલ ડેફિનેશન, એ આપણને યાદ રાખવામાં બહુ હેલ્પફુલ થશે. તો આઈ એમ ગોઈંગ ટુ રીડ દેટ ડેફિનેશન. Auditing is an examination of accounts and records which is carried out by vouching the evidence supporting various transactions. By such examination,
it is ascertained that the balance sheet gives a true and fair view of state of affairs of business, and profit and loss account gives true and fair view of profit or loss of the business. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં બે અકાઉન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ સેકન્ડ સ્ટેટમેન્ટ દેટ ઇઝ બેલેન્સ શીટ. નેક્સ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કરશું વોટ ઇઝ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ્સ. આઈ હોપ અપ ટિલ નાઉ ઇટ ઇઝ ક્લિયર ઇન યોર માઇન્ડ. થેન્ક યુ સો મચ. અહીંયા બીજી આપણે વાત યાદ રાખશું કે ઓડિટર છે એ અકાઉન્ટ્સને પ્રિપેર નહીં કરે, અથવા અકાઉન્ટન્ટ થ્રુ જે અકાઉન્ટ્સ પ્રિપેર કરેલા છે કદાચ એમાં કોઈ મિસ્ટેક્સ હશે કે હાફ અકાઉન્ટ પ્રિપેર થયેલા છે, હાફ વાઉચર્સની એન્ટ્રી આપવાની બાકી છે, તો એ ઇનકમ્પ્લીટ વર્ક ઓડિટર કમ્પ્લીટ કરશે નહીં. ઓડિટરની ડ્યુટી અકાઉન્ટ્સ પ્રિપેર કરવાની પણ નથી અને જે પણ અકાઉન્ટ્સ ઇનકમ્પ્લીટ છે એને કમ્પ્લીટ કરવાની પણ નથી. ઓડિટરની ડ્યુટી only and only that is the examinations of books of accounts with supporting vouchers. એટલે જે પણ books of accounts ઓર્ગેનાઇઝેશન પ્રેઝન્ટ કરે છે અને જે વાઉચર્સ છે, જે એવિડન્સ છે એની સાથે ક્રોસ વેરીફાઈ કરવાનું છે. સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન પાર્ટ એન્ડ ધ ડેફિનેશન પાર્ટ ઓફ our chapter number 1, that is introduction to audit. Hope this is clear in your mind. Thank you so much.